ભાગવતના 10મા સ્કંદની અંદરનો ઉલ્લેખ છે અને ભગવાન જ્યારે અહીંયા હરણ કરીને આવ્યા ત્યારે આખા આ એક મધુ નામનો રાક્ષસ હતો, રાક્ષસનો વધ કર્યો એટલે આખા આજુબાજુની 50 ગામની પ્રજાએ આનંદ મેળવ્યો. ભગવાનને મળ્યા, ભગવાનને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારે અહીંયા લગ્નોત્સવ ઉજવવો છે. અમારી બાજુમાં બેઠી રૂક્ષમણી છે, બ્રહ્મદેશના રાજાની ભીષ્મકની પુત્રી છે, એને હારે મારે લગ્ન કરવા. તમે બધા જોડાયા હો તો બધા જોડાયા. પછી જે તે સમયમાં તે વખતે અમારું ગામ જે હશે જ 5 વર્ષ પછી, તો ત્યાંથી અમારા ગામમાંથી પણ આવેલા કળશમાંથી પણ ગામનું નામ જે તે કે તે વખતે એ તે ત્યારે તે લોકોએ કીધું કે માતાજી ઉભા થઈને કીધું કે મારું અહીં કોઈ પિયરિયું છે નહીં, મને તો હરણ કરીને લઈ આવ્યા. તો અમારે હવે વિધિ કોણ કરે? મારું જવતલ, મારું મામેરું. તો અમારા કળશ ગામના જે વડીલો હતા ઉભા થયા, માને કીધું કે અમે પણ ક્ષત્રિય છીએ અને આપ પણ ક્ષત્રિય છો, જો આ અનુમતિ આપો તો મામેરું ને જવતલ અમે હોમશું. અને આવી રીતના મામેરું અને જવતલ હોમ્યા. અને મામેરામાં માતાજીએ કીધું કે માતાજી મામેરામાં અમે શું લઈ આવીએ? ત્યારે માતાજીએ આનંદથી કીધું કે ભાઈ તમારું કંઈ નથી જતું, તમે આવો ને જ્યારે કળશથી ત્યારે અબીલ અને ગલાલે 16 ઉઠી આવું છીએ એ અમે ઉડાડતા, પણ હવે આ પરિસ્થિતિ અનુસાર એ બંધ કર્યું. અને આવી રીતે અમે મામેરું અમે લોકો મામેરું નામે પછી મેળો ભર થાય છે. આવી પરંપરા છે, પારંપરિક બધા આવેલો છે પરંપરા બધી. અને આજે અમે લોકો મામેરું કરવા આવ્યા છે. એમને રાજી ખુશી બધા મામેરું પતાવ્યું છે. આજનું બધું કાર્ય સંપન્ન થશે. અમારું આખું ગામ, આખું અમારું કળશ ગામ છે એ મામેરામાં જોડાય છે ભાઈ. સમસ્ત આખું જ ગામ આવે છે. અને અહીં રાજી ખુશી વાંચતા કરતા હામિયા કરતા કરતા કળશ અહીંયા સુધી આવીએ છે બધા માતાવરાયના ચરણોમાં. બરોબર, ત્યાંથી માતાજીની ધજા આવે છે લઈને આવીએ છીએ બધા.